આવવાનું પાણી નહીં ને તો કોક કહી દે હંગાતી ખાલી હેડ ખાવા જવાનું છે. ફટ લઈને તૈયાર જ થઈ જવાનું. ઢીલ મિલવાની જ નહીં. ખાવામાં તો ઢીલ મિલાતી એ તરત જ ના આવવાનું. આ પેલા કાલ પમદાર કીધું કે લેટ ખાવા તૈયાર થઈ ગયો ફટ લઈને. ગુલાબજામુન અરે બંને દબાયા તાતે. હા દબાયા ને વા એ પેટનું પેટ ફૂલી ગયું તું. હાલ શું કરે કે હાલ લાવ ઊંઘવા દે, સુઈ જવા દે તો થઈ પછી આમાં પછી શાંતિથી કોક મુર્ગો પકડું હાલ અંગાત લઈ જશે. અને પેલા મારા ભાઈબંધ શંભુના અહીંયા જવાન છે. એ કે આવતા નહીં કરે છે. હા હું પણ પીવા દે લાય. આવતા મારો દેશી ફોન. શંભુ કે આવતા નહીં લે આ તો જી આવા દે હે. ટાઈમ મળ્યો છે. હું કેટલા દાડોથી બૂમા પાડે છે. અમે પાછો બોલો કે આયા જ ના. પેલા અમારા ભત્રીજા રોમલાન લઈ જવું લે અંગાથી. એ પણ પાછું ખાવાનો રેશિયો છે. પણ લઈ જવું પણ ખાવા દેવું જ નહીં. ખાવાનું તો કોઈ ખાઈને આવે એમ જ કહું. શંભુને કહી દો કે અમે તો ખાઈને આવ્યા છીએ. નહીં કે પાછો ખાવાનું હવા જ દઉં. લઈ તો જવો છે પણ ખાવાનું પાછો બહુ શોખીન છે રહ્યો. ઘંટ વળગી એવું છે હોય તો ઊંઝ્યા છું પાછા પોળા થઈને. પાછા સેવા તૈયાર થઈ જવું છું ને ખાલી તું રોમા. એ રોમા એટલે શું છે કાકા? અરે હું હુઈ ગયો છે તારી. અરે હું કરું કાકા કયો કાલે ગુલાબજામુન એવા બધું એવું વાળું ખાવાનું હતું ને એ વધારે પડ્યું. પણ તારા તો ખાવામાં હું ખાવા નતું પણ લેટો છું તું તો આમાં. હું કઉ છું મારે જવું છે. ચોકન જવાનું છે. પેલા મારા ભાઈબંધ શંભુ રે ને ઈવન યાર શાન નો જો નહીં મને બોલાયો છે. બોલાયો આબુ તારા આવું છે ને હેડ આમ તો હું એકલો હતો તો બે જણા વાતો કરતા કરતા જઈએ. ખાસા ટાઈમ થી ના પાણી જો ને મારો ભાઈ બંધ પાછો જેણ પણ નો અમે ચડ્ડી પહેરતા ને તારના બે ભેગું રમતા. અમે ભાજે એટલે તું જોજો કેવું કરશે. કાલે તો હું હારો મોત થઈ ગઈ એટલે ઊંઘી રહ્યો તો. કાકા બોલો ખાવાનું તો હોય કે પાછું ખાવાનું લે જઈએ તો ખરા. પેલા તારે લેટવા તને ખબર જ પડતી નહીં. તારે ખાવાની જ પડી. કાકા નું થોડું પેલું થાય ખરો છું. વ્યવસ્થિત છે કે વ્યવસ્થિત અલ્યા ભાઈબંધ તો જીવ હાલ જેવો ભાઈબંધ છે. હું તું ઓળખતો જ નહીં. આર્યું નહીં મારા ભાઈબંધ નું ઘર. આ બાદ થોડું હું ચોક આવેલો છું. આ બાદ તું તો આમાં બધા રખડે છે એટલે તારે તો બધા ખાવા દો ખાવા દો એટલે પછી લેટવો છે તું તો. ઘેર કોઈ શક નહીં બધી જા ભાઈબંધ હા સમજી ભાઈ. શંભુ હા અલ્યા લાલભાઈ તમે તાણ હું યાર યાર આબુ પડે કે ભાઈબંધ તું બોલાવ મારે ના આબુ પડે. હું માથો ડાળ ચાર નું કીધું તો આબા પણ આ આવ્યું મારા હેતી નું કોમ જ એવું છે એટલે માથો ડાળું પેલા અરે તમારા ભાઈબંધ પાઘડું તો જો શું કે હજી તો બે બોલે ને તું બે લાલભાઈ બે ખાતે મારી આજ તો કીધું છે ને યા ભાઈ બનાવી ચાર ન બોલાવવાનું ચાર નું કીધું તું પણ અરે મેં કીધું હા અને આ તો પછી મેં એકલી જ જો આ તો આ કોણ છે તા આ તો મારો ભત્રીજો છે. મારો ભત્રીજો છે એવું છે. તમે પેલા આયા હતા ને એક વાર આવડો તો તમે મારતા હતા મેં કીધું મારશો નહીં. એ તો માટી ખાતો પેલા તો જોવા કેવું થયું. આ હું પોતા છે ભત્રીજો
બોલે કે હું એમનેમ એકલો કોઈ હતો નહીં કોઈ નહીં. એટલે તેર છે વાતો એવું છે હોવે. આ તો હું આવતો હતો કા એટલે એને લેતા આવ્યો હું પાણી લેતા આવું પછી રાવલી ને ફોન એ તાણ એ ખબર પડે મગાય લે મગાય હા તું એ મારી આબરૂ કાઢવા બેઠો છે. તો ચાર ચાર ના અહીં બેઠા તમે બે વાતો પડે મારે પાણી તરસ લાગી છે હું પણ હાથે ના પી આવાય આથી પીવા પીવો કોક નહીં એટલે મારો ભાઈ બોલતો ના વધારે હારી હારી પણ કટકરજી એ તો ભાઈ શું ચાલે તમ ઓ અંતી વાય તો શું કરી તું વાય તો કપા કર્યા છે તાણ હજી અમારે તો ઉગાડવાના એવું છે તાણ તે ખાવાનો ટાઈમ થયો તો ખાવા બહાર મંગાઈ દઉં ના ના કશું રસ મંગાવું ખમણ અરે, મંગાવું ભાઈ બન અમે ખાવા નહીં આયા તો ખાલી ભેગો ના થવા ના જાય પણ કેટલા દાડે આજે ખાઈને જવાનું ના. શું વાર છે મારે ઘેર બધું કોમ છે ખાતર બાતર ફેરવાનું છે તો ખાતા તો ફેદા હ ના ખાવા નહીં રહીએ અમે એ ખાઈને જવાનું શું વાર થાય તું ના બસ આ પોણી પાડ્યું ને એટલે ઘણું થઈ ગયા તો તને ભેગો થવા જ આવ્યો તો હું એવું હતું હમ. હું તો ખાવા આવ્યો છું પાછો કારણ કે જો અમારે ભત્રીજો છે ને એનું ગરમીનું ખાતો નહીં વધારે એવું છે ઓવે, એને તકલીફ છે. ભત્રીજો એમ કે છે ને એ તો વાળીને બબડવાની આદત એવું છે હોવે. ચશ્મા બસમાં લગાયા છે તાણ. હા ચશ્મા તો મારે પહેલાથી જ પહેરવા જોવું એવું છે તો આમ દેખાય છે ખરો ચશ્મા દેખાવ તો કમ્પ્લીટ દેખાય છે એવું છે ભત્રીજા હા. હેડ આપણે હેડ છું તાણ હવ લેવડો છે હા બરાબર ખાલી ભેગો થવા જ આવ્યો તું એવું હોવે. એ તો પછી ખાવા તો કોક દાડો આવશે ફેર આવે એટલે હો હા રોમા હે ચાલો ના પડે હું ફટાફટ છે અલે કાકા હમ અલે આ પેલો ખાવાનું કેતો તો તમે હું ના પાડી હા અલ્યા એ તો મારો ભાઈબંધ છે જીગરી ભાઈબંધ ખાવાનું કે પણ આપણને ના રવાય કેરી રસ ખમણ ને કેટલું બધું કેતો તો. તારા લેટવા એ બધું છો પેલું કરવાના પણ આવે છે તમને ખબર ના પડે કે આ ખાઈએ ખાવા જ આવ્યો છે તું ખાવા જ આવ્યો તો હા, મારા કાજી અંગાજી ખાવા જ આવ્યો છે કે તું બીજું? તોય લઈએ ના જવાય તું તો હા. મારી આબરૂ કાઢ તમને ખબર જ પછી નહીં કશું એને તો હું ખવડાઈ ગયું તને હેડ ને જો તો લેટવા ખવડાવશો અમે પેલો હારું હારું ખવડાવતો તો હું હારું હારું ખવડાવતો તો. હાય. મારા ભાઈબંધ ની મારી આબરૂ તમારે કાઢવા બેઠો અંગાજી છોય ના નવાય કાકા અલે એવું ના હોય ભત્રીજા તમે નાખો આમાં તારા લેટવા વેળા જ છે બધા તને શું મારે તમારા અંગાજી આપું જ તો એમ છે મને કહેતા જ ના છો ભાઈ બંને ઈ કમ એ મન ગતિ છે તને લઈ જ ના જવાય પણ હું ખાવા આવ્યો તો ને એટલે રાગ બોલ કે પણ હું ગોગળો કાઢ્યો છે તારનો કાકા તું 11 વાગે હતા તું 10 વાગે નો ખાઈ આવ્યો તો મારી વાત સાંભળ ખાઈ ના આવ્યા હોય પણ કોક ના જઈએ ને એટલે એવું ના કે અમારે ખાવું છે ને લઈ આવો એવું ના કહેવાય ગોડા કેવું પડે એ તો કોઈ એવું કોઈ ના હોય મારી આબરૂ કાઢો બની ભૂખ લાગી હતી મોય પેટમાં ઉંદરડા દોડતા હતા હું પણ અમે 11 વાગ્યા ઘેર આવી ગયા છીએ ઊંધા પડતા હતા ચોકી એના જવું. પાછા ઉંદરડા તો પછી મારા ઉછેરતા કેવું કે કાકા મારે ખાવાનું છે અને તું પૈસા ખાવા જ આવું મારા કાઢી એમ કે તને તો લઈએ ના જવાય છે તમને ખબર નહીં પણ ખબર તો છે કે ખાવા ના રે ઘાટી આવશે ખબર છે તું લેટવો છે બેસ ઓય મોસામ હું બે મોસમ આમાં મારે શું ખાવાનું કેમ ઘેર રોટલા નહીં બને ચોકન રોટલા બનતી પણ પેલા કેરી રસ ને ખમણ ને ગુલાબ જાંબુ ને બધું હતું તારા લેટવા તારા હા. આમ જીવ બહુ લપ લપ થાય છે જોન જોઈ તને શું લઈએ જ ના તું અમે હા એટલા ભાઈ ખાલી કીધું કે ગુલાબ જાંબુ આ ખમણ બધું છે મોઢામાં પોણી આવી ગયું પણ શું કરે મેં કે પેલા ખાઈ ના આવ્યો છું અરે એવું ના કરાય એ મારો ભાઈ બને તો ને એવું ના ગોડા ખર્ચા કરાવ હોય તો ફટલાઈ ખાવા બેસી જવાનું હોય ના પડાય એ હું એ નહીં બાપા પૈસા ખાવા જ જતા એટલે ખાવા નતા જે પણ ભેગા થવા જતા તે કીધું તરત કે ખાવા તો બેહું પડે કે એ તો મંગાઈ દીધું હોત તો ખાવાનો ટાઈમ થઈ ગયો તો ને. તને શું આમાં લઈ જ ના જવાય લેટવા લે હું તો જઉં છું તારા હું છે ને મારા કશું બંધ નહીં જો હળો નહીં આવું છું મારી આબરૂ કાઢ તું તો એ તો હાલ તું તેરો હબડી નાખ્યો હું તો નહીં આવું અમે તને લઈ જ જાઉં ને હું એ પેલો હબડી ગયો ને મારો ભાઈબંધ તો મારી હું આબરૂ રોજ મારો મને મારો હા લેટવા ના લેટવા તને જોઈ ના લઈ જવાય આમાં આવતો ના મારા ગાડી જોઈ ખાઈને આવ્યો છું.
ખાઈને આવ્યો છું પણ પૂછ્યું છું કે હું ખાઈને આવ્યો છું એના એક વખતે આવું હતું પણ આપણું ઘટતું એમાં કાકાની કાકામાં પેલા ભાઈ પછી આ ભત્રીજો છે ફોન કરે છે એટલે બોલે જ ના કહીશું બોલે એટલે અમે કોક કરું પછી અમે જઈ દો ત્યારે અમને હાલ કેવું પડે થોડી રહીને અડધો કલાક થાય તો પછી જવું ખાવા વટાવી બીજા દે હા